ઉત્પત્તિ 12 અને 1 અને 2 અને 3 હું વાંચું છું. અને યહોવા ઇબ્રામને કહ્યું કે તું તારો દેશ તથા તારા સગા તથા તારા બાપનું ઘર મૂકીને જે દેશમાં હું તને દેખાડું તેમાં જા, અને હું તારાથી એક મોટી કોમ ઉત્પન્ન કરીશ ને તને આશીર્વાદ દઈશ ને તારું નામ મોટું કરીશ ને તું આશીર્વાદ રૂપ થશે. પ્રાર્થના કરીએ. જીવન પરમેશ્વર, અમે તમારી સમક્ષ નમ્યા છે ત્યારે અમે તમારો આભાર માનીએ છીએ તમારા અદ્ભુત વચનોને માટે. પ્રભુ, આજે પણ આ વચનો એટલા જ કારગત છે, આશીર્વાદિત છે પ્રભુ, અમારા જીવનોના સંદર્ભમાં બોલે છે પ્રભુ, અને આ વચનો જીવન બદલનાર છે પ્રભુ. અમે પ્રાર્થના કરીએ છીએ ફરીને એકવાર પ્રભુ, અદ્ભુત વચનો દ્વારા અમ સર્વની સાથે પ્રભુ આજે સવારે વ્યવહાર કરો. ઈસુ ખ્રિસ્ત તમારા પ્રભુના નામમાં અમે માંગીએ છીએ. આમેન. ઝાલોદમાં જો ખ્રિસ્તી મંડળી આવી હોય તો સાહેબ આશરે કેટલા સમયથી આવી છે, કોઈ કહી શકે? કેટલા વર્ષો થયા આપણને? હા, 150 હશે, 100 વર્ષ, 120, 125 બરાબર આશરે. અને તો પણ ઘણી બધી વાર આપણને એવો પ્રશ્ન થાય કે ઈશ્વર કોનો ઉપયોગ કરે? ઈશ્વર કોનો ઉપયોગ કરી શકે? ક્વાયરની પાસે સરસ તાલન છે, ગાઈ શકે છે, વગાડી શકે છે, અમે થોડું વચન આપી શકીએ છીએ, એવું પ્રભુએ કૃપાદાન આપ્યું છે. અને બીજા ઘણા બધા લોકો જેઓ વહીવટમાં છે અને જુદા જુદા ક્ષેત્રમાં છે તેઓનો પણ પ્રભુ ઉપયોગ કરે છે. તો દેવના રાજ્યને માટે પ્રભુ શું આપણને વાપરી શકે? દેવના રાજ્ય માટે પ્રભુ શું આપણો ઉપયોગ કરી શકે? તો આજે આપણે બીજું રાજા અને એના 5મા અધ્યાયમાંથી કેટલીક બાબતો આપણે શીખી રહ્યા છે. જે નામાન, જેને કોડ થયો હતો, કોડ એવું ભાષાંતર કરવામાં આવ્યું છે, પણ કોઈ પ્રકારનો સ્કિન ડિસીઝ એને થયો હશે, અને એને લઈને જેને આજના કોડની સાથે સરખાવી શકાય. અને એવી વ્યક્તિના વિશે અહીંયા વાત કરવામાં આવી છે. તો નામાન એ સિરિયન જે સૈન્ય છે એનો સેનાપતિ હતો, એનો બહુ મોટો આગેવાન હતો. પ્રભુના વચનમાં લખવામાં આવ્યું છે, હવે અરામના રાજાનો સેનાપતિ નામાન પોતાના ધણી આગળ મોટો તથા માનવંત માણસ ગણાતો હતો. અને આ બહુ ધનવાન અને મોટો માણસ હતો, બહુ જ મોટો અને માનવંત હતો, અને સેનાપતિ હતો. અને અરામ એટલે કે સિરિયાના આર્મીની સૈન્યની અંદર એ આગેવાન હતો અને સન્માનીય હતો, કારણ કે એને બહુ મોટા કામ કર્યા હશે, દેશને વફાદાર રહ્યો હશે, રાજાને વફાદાર રહ્યો હશે, અને ઘણું બધું કામ એને કર્યું હશે. અને બીજી બધી જ રીતે એ બહુ જ વ્યવસ્થિત હોઈ શકે છે, અને માટે એ બહુ માનવંત હતો અને બહુ પરાક્રમી એને ગણવામાં આવતો હતો. જો કોર થયો હોય ને તો એ વ્યક્તિને પછી સૈન્યમાં ના રાખે, અને એટલા માટે કોઈ પ્રકારનો એને ભયંકર રોગ થયો હતો કે જે એના શરીરમાંથી જાય નહીં, એવા પ્રકારનો રોગ થયો હતો. અને સાથે સાથે સેનાપતિ પણ અહીંયા હતો. અને લખ્યું છે કે કેમ કે તેની મારફતે યહોવાએ અરામને જય અપાવ્યો હતો. બરાબર. હવે યહોવાને તો ઇઝરાયલી જોડે લાગે વળગે ને, તો અરામની સાથે શું છે? અરામના યુદ્ધમાં જે અરામી લોકો ઇઝરાયલી લોકોની વિરુદ્ધમાં હતા, અરામી લોકો ઇઝરાયલી લોકોની પર બહુ જ હિંસાત્મક રીતે વ્યવહાર કરતા હતા, હુમલો કરતા હતા, અને ધાડા ઉતરી આવતા હતા, અને લૂંટફાટ કરતા હતા, અને એમને પકડીને લઈ જતા હતા. એવા અરામને માટે એવું લખવામાં આવ્યું છે કે યહોવા એ અરામને તેના દ્વારા ઘણો બધો વિજય અપાવ્યો હતો. તો સૌથી પહેલા આપણે યાદ રાખવાની જરૂર છે કે બાઇબલનો ઈશ્વર એ કોઈ એક ખૂણાનો, એક દેશનો કે એક વિસ્તારનો ઈશ્વર નથી. બાઇબલનો ઈશ્વર એ સમગ્ર સૃષ્ટિનો ઈશ્વર છે. અને ઘણી બધી વાર આપણે એવું વિચારીએ કે ઈશ્વર ઈસુ ખ્રિસ્ત એ તો આપણો જ હે ને, ખ્રિસ્તી લોકોએ એમની પર જેને કહેવાય ને કે મોનોપોલી છે,
ખ્રિસ્તી લોકોની કે ભાઈ આ તો અમારો કોપીરાઇટ છે ઈસુ ખ્રિસ્ત પર, બાઇબલ પર અને ઈસુ ખ્રિસ્ત પર. તો આપણે યાદ રાખવાની જરૂર છે કે ઈશ્વર આખી સૃષ્ટિનો સર્જનહાર એવો પ્રભુ છે અને આખી સૃષ્ટિમાં કામ કરનાર એવો ઈશ્વર છે, અને એમના ઈરાદાઓ અને એમના કાર્યો એ આપણે ઘણી બધી વાર સમજી શકતા નથી. અને માટે બાઇબલમાં આપણે જે ઇઝરાયેલી લોકો છે અથવા જે મંડળી છે એની બહાર પણ કેટલી બધી વાર ઈશ્વર કામ કરી રહ્યા છે. ઇબ્રાહિમના સંતાનો છે અથવા ઇબ્રાહિમના જે વંશજો છે એની બહાર મેલ્કીસેદેક છે, નામાનની પણ વાત અહીંયા લખવામાં આવી છે. બહાર પણ ઈશ્વર કામ કરી રહ્યા છે, કારણ કે ઈશ્વરની એવી ઈચ્છા છે કે બધા લોકો આવા ઈશ્વરને, અદ્ભુત ઈશ્વર છે, બધાના ઈશ્વર છે, બરાબર ને, બધાના ઈશ્વર છે, એમને ઓળખે. અને માટે ઈશ્વરે કોઈક રીતે એમના ખાસ આયોજન હેઠળ ઈશ્વરે આરામને વિજય અપાવ્યો હતો, બરાબર. અને પછી એને માટે એવું કહેવાય છે કે બહુ શૂરવીર હતો, એ પરાક્રમી હતો અને શૂરવીર પુરુષ હતો, પણ તે કોળિયો હતો, એટલે કે એને થોડી તકલીફ હતી, કોઈ પ્રકારનો રોગ હતો, બરાબર. રોગ હોવું એ કઈ આપણને આપણું માનવીય મહત્વ છે ને એને ઘટાડી દેતું નથી. અને એટલા માટે આપણે આ બાબત શીખવી પડે કે ઘણી બધી વાર રોગ હોય અથવા થઈ શકે અથવા ભવિષ્યમાં આવી શકે અથવા કોઈ કુટુંબમાં આવી શકે અથવા કોઈ પણ રીતે લાગુ પડી શકે. આપણે કોવિડ માંથી પસાર થયા છે એટલે આપણને ખબર છે કે કોવિડ કોઈનું સન્માન જાળવે નહીં, બધાની ઉપર, કોઈની પણ ઉપર આવે, કોઈ પણ ઘરમાં એની અસર થતી હતી અને ઘણા બધા લોકોએ પોતાના જીવનો બહુ દુઃખદ રીતે ગુમાવ્યા છે, બરાબર. અને ઘણા બધા પોતાના કુટુંબીજનો ગુમાવ્યા છે. પણ આપણે જોવાની, અને એટલા માટે આપણે જોવાની જરૂર છે કે ઘણી બધી વાર આપણે બીજા લોકો પ્રત્યે, ખાસ કરીને આપણા ખ્રિસ્તી ભાઈ બહેનો પ્રત્યે જેઓ મુશ્કેલીમાંથી હોય, તકલીફમાંથી પસાર થતા હોય એવા લોકોની સાથે આપણે ઘણી બધી વાર સહાનુભૂતિપૂર્વક વર્તા નથી અથવા આપણે એમનો ન્યાય કરી બેસીએ છીએ. પણ પ્રભુ, તમે વિચાર કરો કે પ્રભુ એવી રીતે નથી જોતા અને આપણે પ્રભુની દ્રષ્ટિ કેળવવાની જરૂર છે. આ વિદેશી વ્યક્તિ છે, આ કોઢી છે, અને તેમ છતાં પ્રભુ એના જીવનમાં કંઈક કરવા માંગે છે, બહુ મોટું કાર્ય કરવા માંગે છે. અને માટે તમે અહીંયા જોશો તો લખવામાં આવ્યું છે કે એ જ્યારે અરામીઓ ધાડાબંધ નીકળી પડ્યા હતા અને દેશમાં, ઇઝરાયલ દેશમાં, બરાબર, એ લોકો હુમલો કરતા હતા, ત્યારે એક નાની છોકરીને, ઇઝરાયલી છોકરીને પકડી લાવે છે. આમાં ઘણી સંસ્કૃતિની અંદર સ્ત્રીઓને અબળા કહેવામાં આવે છે. સ્ત્રીઓ, જો કે સ્ત્રીઓને અબળા કહો તો સ્ત્રીઓ તો સ્વીકારે નહીં, પણ સમાજ ઘણી બધી વાર એવું એમનું ગઠન હોય છે કે નારીને સશક્ત બનાવવામાં નથી આવતી અમુક સમાજની અંદર. તો એ પણ પશ્ચિમી સમાજ હતો અને એની અંદર આવા પ્રકારની પરિસ્થિતિ હતી કે જેમાં સ્ત્રીઓને એટલું બધું સ્થાન અને માન આપવામાં નહોતું આવતું. અને એવા સમયે આ નાનકડી છોકરી, હવે આની તો ઉંમર પણ કશું નથી, એકદમ નિસહાય એવા પ્રકારની છોકરી છે, અને સૈન્યની સામે આવા અરામી લોકોના ધાડા, જે લોકો યુદ્ધમાં પ્રવીણ હોય, હિંસામાં પ્રવીણ હોય અને કોઈની પર રહેમ નજર રાખે નહીં, એવા લોકો જ્યારે આવી નાની છોકરીને પકડીને લાવે છે ત્યારે આની સહાય છે. આ છોકરી છે ને એકદમ જાણે કે એકદમ નબળી છે અને એને એનું જીવન લઈ લેવું કે એને મારી નાખવી કે એની પાસે કશું પણ કરાવવું, વાલા મિત્રો, એ બહુ જ આસાન કામ હતું. અને તેમ છતાં તમે જુઓ ને તો પ્રભુ એવી ઘણી બધી નાની બાબતો અહીંયા બતાવે છે કે જે આપણને બહુ ક્ષુલ્લક લાગે કે આ શું, આનાથી શું થાય, પણ પ્રભુ બહુ મોટું કામ કરે છે. હવે આ જે છોકરી હતી એ ઇઝરાયેલી હતી અને એની પત્ની જે છે, એની સ્ત્રી છે, નામાનની સ્ત્રી છે, એની દાસી થાય છે અને દાસી થઈને એની સ્ત્રીની એ ચાકરી કરી રહી હતી. અને તમે વિચાર કરો કે આ જે છોકરી હતી એ એક જ વાક્ય બોલે છે, પણ એની અંદર એની આખી વિચારસરણી, એનો ઉછેર, એની સમજણ, એ બધી આપણને આપણી આગળ ખુલ્લી થાય છે. તો એ એવું કે છે, તેણે પોતાની શેઠાણીને કહ્યું, ઈશ્વર કરે તે મારો મુરબ્બી સમરૂનમાંના પ્રબોધક પાસે જાય તો કેવું સારું, કેમ કે ત્યારે તો તે તેનો કોઢ મટાડે. હવે આ છોકરી એવું કે છે, ઈશ્વર કરે, ઈશ્વર આ વ્યક્તિના જીવનમાં કંઈક કરે, અને એને એવું મન થાય કે એવું કંઈક થાય, કારણ કે એ સેનાપતિને ફરજ પાડી ના શકે. આ તો નબળી છોકરી હતી અને તેમ છતાં એવું કે છે કે ઈશ્વર કરે. એનું હૃદય કેવું છે? એનું હૃદય એવું છે
કે જે એમને સતાવનારા છે. અને ઇઝરાયેલી લોકોને તો ઈશ્વરે શીખવી રહ્યા હતા કે તમે તમારા સતાવનારાઓને માટે પ્રાર્થના કરો. ખ્રિસ્તી લોકોને માટે પણ એ પ્રભુ શીખવે છે. જ્યારે બાબેલના બંદીવાસમાં એમને બંદી બનાવીને લઈ જવામાં આવે છે ત્યારે એવું કહેવામાં આવે છે કે તમે દેશના હિતને માટે પ્રાર્થના કરો. ત્યાં તમે દેશના હિતને માટે પ્રાર્થના કરો. જે લોકો તમને બંદી બનાવીને લઈ ગયા છે ને એ દેશનું પણ તમે હિત શોધો. અને આપણે પણ બરાબર હમણાં જ આપણે 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરી. આપણે પણ એ ધ્યાનમાં રાખવાની જરૂર છે. ઘણી બધી વાર આપણને પ્રશ્નો થાય કે આપણી સાથે લઘુમતી કોમ તરીકે આપણી સાથે યોગ્ય રીતે વ્યવહાર કરવામાં નથી આવતો, પણ આપણે દેશનું હિત શોધવાનું છે. દેશને માટે પ્રાર્થના કરવાની છે. દેશના લોકોને એ લોકો પ્રભુમાં ઉમેરાય, પ્રભુને ઓળખે અને આપણા બધાના બનાવનાર ઈશ્વર એક જ છે. એ એક ઈશ્વરને તેઓ જાણે, એને માટે એક સાચા ઈશ્વરને તેઓ જાણે એને માટે આપણે પ્રાર્થના કરવાની છે. અને આ છોકરી એ એની પરિસ્થિતિ તો બહુ લાચાર ભરી હતી. આપણને સહેજ દુઃખ આવે ને તો આપણે લાચારીમાંથી બહાર આવીએ નહીં. આપણને કમરનો દુખાવો થાય ને તો જેટલી વાર પ્રાર્થના મીટિંગમાં જઈએ ત્યાં રડીએ કે બીજાની આગળ આપણે દુઃખ શેર કરીએ, આપણે એવું કહીએ કે બસ આ એક વસ્તુ છે, અને એની અંદર આપણે પોતાની ઉપર જ બહુ જાણે કે દયા દેખાડીએ. દયનીય સ્થિતિમાં છું. ઘણા બધા ખ્રિસ્તી લોકો એ દયનીય સ્થિતિમાં જીવન જીવતા હોય છે. એની બહાર વિચારી જ નથી શકતા. બસ હું દયાપાત્ર છું. અને આજે તમને ખબર છે ને કે કશું પણ થાય ને તો વિક્ટિમ કાર્ડ રમવામાં આવે ને, મેરા ક્યાં હે, બરાબર, વિક્ટિમ કાર્ડ રમવામાં આવે. બરાબર, હું તમને કહું ને કે આ છોકરી એવી નહોતી. કારણ કે જ્યારે તમે આકાશ અને પૃથ્વીના ઈશ્વરની આરાધના કરીએ છીએ ને આપણે વાલા મિત્રો, ત્યારે આપણે પોતાની દયા ખાયા કરતા નથી. આપણે એવું સમજીએ છીએ કે કદાચ બીજા લોકો આપણા કરતા વધારે દયાજનક સ્થિતિમાં હોઈ શકે છે. બીજા લોકોની સ્થિતિની ઉપર આપણને દયા આવે, બીજા લોકોની ઉપર પ્રેમ થાય, બીજા લોકોની તકલીફમાં આપણે પોતે તકલીફ અનુભવીએ, બીજા લોકોના ચંપલમાં આપણે પોતે પોતાના પગ મૂકીને આપણે ઉભા રહીએ અને એ જે દુઃખમાંથી પસાર થાય છે એને આપણે અનુભવીએ વાળા મિત્રો. અને એટલા માટે એ નામાન જે પરિસ્થિતિમાં છે, જે દુઃખમાં છે, એની અનુભૂતિ કરે છે. એવું નથી કહેતી બરાબર થયું, હે ને? ઓરિસ્સામાં આવું થયું ને એટલે તો આંધી આવી. ત્યાં કેટલા બધા ખ્રિસ્તી લોકો વોટ્સએપ પર એવું શેર કરતા હોય છે, ફલાણા લોકોએ અમારી સાથે આવું કર્યું ને એટલે પ્રભુનો ન્યાય આવી પડ્યો. તો આવા દો ને, પ્રભુનું કામ છે ને પ્રભુ કરશે. આપણે નક્કી નથી કરવાનું કયું કામ પ્રભુનું છે ને કયું કામ નથી. દરેક વખતે નક્કી નથી કરી બેસવાનું કે છે ને આને લીધે આવું થયું. આ પણ કહી શકીએ તું મને પકડી લાવો ને તારો કોડ કદી જશે નહીં. પણ એવું નથી કરતું, એવું નથી કરતું. કારણ કે એની માનસિકતા છે ને આશીર્વાદિત કરવાની માનસિકતા હતી, બીજા લોકોને આશીર્વાદિત કરવાની માનસિકતા હતી. અને હું તમને કહું, અત્યારે હું થોડા સમય પહેલા હોલિવૂડ ના એક હિરોઈન છે એમની એક ચોપડી વાંચી, અને એ જીવ છે, હે ને, અને ઇઝરાયલને માટે ચળવળ કરતા છે. અને એ કઈ બાઇબલમાં એટલો બધો વિશ્વાસ રાખતા નથી, પણ એમને શું કહ્યું ખબર છે? ઇઝરાયલ છે ને 100, જો આંકડો બરાબર હોય ને તો 100-150 થી ઉપર, સમજો ને 150 થી વધારે દેશોની અંદર એ ચેરિટીનું કામ કરે છે. મેડિકલ વૈદ્યકીય રીતે એ લોકો બીજા લોકોની જરૂરિયાતમંદોની મદદ કરે. આટલા બધા દેશોની અંદર એ જઈને કામ કરે છે. કેમ આવું કેમ છે? કેમ આ લોકોની માનસિકતા અલગ છે? કેમ ખ્રિસ્તી લોકોની, પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યોની માનસિકતા અલગ હોવી જોઈએ? કારણ કે આ બાબત છે ને એને ગળથૂથીમાંથી, ઈશ્વરના વચનમાંથી, એને યહૂદી બાળકી તરીકેના સંસ્કારમાંથી એને એ શીખવાડવામાં આવી હતી. કારણ કે શરૂઆતમાં ઇઝરાયેલી લોકો આવે પહેલા, યહૂદી લોકો આવે પહેલા એમના વિશ્વાસના પિતા ઇબ્રાહીમને એવું કહેવામાં આવ્યું હતું કે ઉત્પત્તિ 12 અને 1 અને 2 અને 3 હું વાંચું છું. અને યહોવા ઇબ્રાહીમને કહ્યું કે તું તારો દેશ તથા તારા સગા તથા તારા બાપનું ઘર મૂકીને જે દેશમાં હું તને દેખાડું તેમાં જા, અને હું તારાથી એક મોટી કોમ ઉત્પન્ન કરીશ ને તને આશીર્વાદ દઈશ ને તારું નામ મોટું કરીશ ને તું આશીર્વાદરૂપ થશે. બરાબર?
અને પછી આગળ એવું કહે છે કે તારામાં પૃથ્વીના સર્વ કુટુંબ આશીર્વાદ પામશે. તો આ સમજણ ઇઝરાયેલી લોકોને, યહૂદી લોકોને શરૂઆતથી ઈશ્વરે આપી હતી. કારણ કે ઈશ્વર છે ને એ માત્ર ખ્રિસ્તી લોકોનો જ નથી. ઈશ્વર માત્ર યહૂદી લોકોનો જ નથી, પણ બીજા લોકોની સામે જોનાર, દૂરના લોકોને તેડનાર. ઇબ્રાહિમને તો ઈશ્વરે આજ્ઞા આપી કે તું જા, આને તો જબરજસ્તી લઈ જવામાં આવે છે. ઘણી બધી વાર ખ્રિસ્તી લોકોએ નોકરીને કારણે બીજી જગ્યાએ જવું પડે, ઝાલોદ મિશન કમ્પાઉન્ડ છોડીને. અને એવા સમયે વાલા મિત્રો, ઈશ્વર આપણે ઘણી બધી વાર ભૂલી જઈએ છીએ કે પ્રભુ કોઈ ખાસ મિશન હેતુસર, એના રાજ્યના બહોળા હેતુસર બીજા લોકોને પ્રેમ રાખીને અને મને પણ એ પ્રેમ આપવા માંગે છે, એટલા માટે પ્રભુ મને અહીંથી લઈ જઈ રહ્યા છે. અને માટે આ છોકરીને પકડી લાવ્યા ને ત્યારે એને આ સમજણ મળેલી હતી કે અમારે ખાલી અમારું જ જોવાનું નથી, અમારે સંકુચિત રહેવાનું નથી, અમારે સ્વાર્થી બનવાનું નથી. અમે છે ને આખી પૃથ્વીના કેન્દ્રમાં નથી, પણ ઈશ્વર બીજા લોકોને બોલાવવા માંગે છે એના રાજ્યની અંદર. અને એટલા માટે આ છોકરી એ નામાનનું ભલું વિચારે છે અને એમ કે છે કે બને ઈશ્વર કરે તો મારો મુરબ્બી સમરૂનના એક પ્રબોધકની પાસે જાય. હવે આ છોકરીનો વિશ્વાસ તમે જુઓ કે સમરૂનનો પ્રબોધક છે ને એ કોડ મટાડનાર છે. સમરૂનનો ઈશ્વર જે છે એટલે પ્રબોધક ઈશ્વરની સહાયથી, બરાબર. ઈશ્વર જે છે, ઇઝરાયલનો ઈશ્વર છે એ કોડ મટાડનાર એવો ઈશ્વર છે. એવા પ્રકારનો એનો અદ્ભુત વિશ્વાસ હોય છે, એવા પ્રકારની એને સમજણ હોય છે. ઈશ્વર એક અન્ય વિશ્વાસની વ્યક્તિના મનમાં કશું મૂકી શકે છે અને એને એ ત્યાં લઈ જઈ શકે છે. જેવી રીતે એ મને અહીંયા ઉઠાઈને લાવ્યો છે, એવી રીતે મારો ઈશ્વર એને ઇઝરાયલમાં લઈ જઈ શકે છે. એવા પ્રકારનો એનો વિશ્વાસ છે. અને વાલા મિત્રો તમે જુઓ તો અહીંયા એ આ પ્રમાણે કહે છે અને એ જે સ્ત્રી છે એના ધણીને જઈને કહે છે કે ઇઝરાયલ દેશની જે છોકરી છે ને તેણે આમ આમ કહ્યું. ત્યારે અરામના રાજાએ કહ્યું તે ઠીક, ત્યારે હું ઇઝરાયલના રાજા પર પત્ર લખીશ. અરામનો હવે તમે વિચાર કરો કે આ તો ગુલામ છે, આ તો ગુલામ છે, આ તો છોકરી છે, ઉંમરમાં નાની છે, હે ને, કોલેજની ડિગ્રી નથી આપણા જેવી, કે વધારે જ્ઞાન નથી, કે બોલતા નથી આવડતું, કે કશું જ નથી એની પાસે, બહુ જ્ઞાની બુદ્ધિ કશું જ નથી, સામાન્ય વાત કહેનારી છોકરી છે. અને માટે તમે જુઓ તો એનાથી કશું કામ ના થાય. પણ તેમ છતાં જયારે બોલે છે ને, એ જયારે કામ કરે છે, જયારે ઈશ્વરની સાથે રહીને કામ કરે છે, ત્યારે અરામનો રાજા છે ને એ ત્યાં સુધી હલચલ પહોંચે છે. અરામના રાજા સુધી હલચલ પહોંચે છે, હે ને. અને માટે અરામનો રાજા શું કે છે કે હું ઇઝરાયલના રાજા પર પત્ર મોકલીશ. રાજાઓ છે ને એ પોતાના સલાહકારો હોય, મંત્રીઓ હોય, એમની કેબિનેટ હોય, એના દ્વારા એ લોકો કામ કરે. કોઈ નાની ગુલામડી છોકરી કશું કે એનાથી કામ ના કરે. પણ આ છોકરી પ્રભુને માટે વપરાવા માટે તૈયાર છે. પ્રભુનું રાજ્ય એની વૃદ્ધિ કરવાને માટે તૈયાર છે. સ્વદયાથી દબાઈ ગયેલી નથી, સંકુચિત નથી, સ્વાર્થી નથી, પણ બીજાને પ્રેમ કરનારી છે અને પ્રભુનું હૃદય એની પાસે છે. અને માટે પ્રભુ પણ કામ કરે છે અને ઇઝરાયલના રાજાને કામ કરાવે છે. અને માટે આપણે જોઈએ તો એ પત્ર લખે છે અને એની સાથે કેટલું બધું ધન મોકલે છે. અને એ પત્ર જ્યારે ઇઝરાયલના રાજાની પાસે આવે છે, હવે ઇઝરાયલનો રાજા તો છે ને એ ઈશ્વરને ઓળખનાર હોવો જોઈએ. કારણ કે રાજાઓને એ સમયે અભિષિક્ત કરવામાં આવતા હતા. રાજા હોવું, ઇઝરાયલના રાજા હોવું ને એક મિનિસ્ટ્રી હતી, એ સામાન્ય વાત નથી. તેઓ ઈશ્વરના વતી તેઓ ઇઝરાયલી લોકોને દોરવણી આપતા હતા, એમની ઉપર હુકુમત ચલાવતા હતા, એમનો ન્યાય કરતા હતા અને એમને બચાવી રાખતા હતા, યુદ્ધો કરતા હતા. અને એવા સમયે તમે જુઓ તો એની પાસે જ્ઞાન હોવું જોઈએ. કારણ કે આ અભિષિક્ત વ્યક્તિ છે, ધાર્મિક રીતે અભિષિક્ત થયેલી વ્યક્તિ છે. અને તેમ છતાં તમે જો જુઓ તો એ પત્ર વાંચીને પોતાના વસ્ત્રો જે છે એ ફાડે છે અને એમ કે છે કે હું મારનાર તથા જીવાડનાર દેવ છું. આ માણસ ના કોડને મટાડવા શરૂ એને મારી પાસે મોકલ્યો છે. હા,
ઘણી બધી વાર આપણને ખબર જ નથી હોતી કે આત્મિક વૃદ્ધિને માટે ક્યાં જવું, અથવા આપણને આત્મિક આશીર્વાદો જોઈએ ને તો આપણે ક્યાં જવું વાલા મિત્રો, આપણે ઘણીવાર ભૂલી જઈએ છીએ. એવી રીતે આ ઇઝરાયલની રાજાને ખબર નથી અને એને એટલો વિશ્વાસ પણ નથી કે ઇઝરાયલમાં કોઈ છે કે જે એને જે આ કોળ મટાડી શકે એવો ઈશ્વર છે. એને કોઈ પ્રબોધક પણ યાદ આવતો નથી. અને છોકરી જે ત્યાં બંધનમાં છે, જે ત્યાં ગુલામ છે, જેની પાસે વધારે કોઈ સત્તા નથી, સામર્થ્ય નથી, કશું જ નથી, એ છોકરી ઈશ્વરની દ્રષ્ટિકોણથી ચાલે છે, ઈશ્વરના દર્શનથી ચાલે છે, ઈશ્વરને ઓળખે છે. એના બાળપણનું શિક્ષણ અને એનો ઉછેર એ ભૂલી નથી. એ ઈશ્વરને લઈને હકીકતમાં ત્યાં જાય છે, બરાબર, આરામમાં. અને એ છોકરી નો વિશ્વાસ બરકરાર છે, પણ આની પાસે વિશ્વાસ નથી. વસ્ત્ર ફાડે છે અને એવું વિચારે છે કે મારું આવી બન્યું છે. છોકરી એવું વિચારે છે કે આને સાજો કરવામાં આવે. આ એવું વિચારે છે કે મારું આવી બન્યું છે અને આરામ મારી જોડે યુદ્ધ કરવાને માટે કોઈક તક શોધે છે, રાજા તક શોધે છે. અને તમે જો જુઓ ને તો આ વાત એલીશા સાંભળે છે. ઈશ્વર કેવી રીતે કામ કરે છે. જ્યારે આપણે કામ કરીએ છીએ ને, ઘણી બધી વાર આપણને એમ થાય કે ઈશ્વર છે ને આપણા જીવનો દ્વારા અને આપણી મંડળીઓ દ્વારા કામ કેમ નથી કરતા. ઘણી વાર એવું થાય, કરે છે એવું નથી કહેતો, પણ ઘણી વાર આપણને પ્રશ્નો થાય કે જોઈએ એવું મારા જીવન દ્વારા ઈશ્વર કામ કેમ નથી કરતા. પણ હું તમને કહું, કારણ કે આપણે ખુરશી પરથી ઉભા નથી રહેતા, કારણ કે આપણે આપણી પ્રાર્થનાની ઓરડીમાંથી બહાર પણ નથી નીકળતા. આપણને એવું થાય કે ઈશ્વર છે ને અહીંયા બધા જ કર્તવ્યો કરે, આપણી આગળ ચમત્કારો કરે, અને આપણે બેસીશું ને આપણે જોઈશું ને આપણો વિશ્વાસ વધશે. જ્યારે આપણે ડગલું માંડીએ છીએ, જ્યારે આપણે બહાર જઈએ છીએ, જ્યારે આપણે દેવના રાજ્યને માટે સમર્પિત બનીએ છીએ, જ્યારે સેવાને માટે આપણે સમર્પિત બનીએ છીએ, બરાબર, આપણે વાત કરી એવી રીતે આપણે સેવાને માટે સમર્પિત બનીએ છીએ, ત્યારે ઈશ્વર આપણા દ્વારા કાર્યો કરે છે વાલા મિત્રો. અને એટલા માટે તમે જુઓ તો એલીશા એવું કે છે કે ઇઝરાયલના રાજાએ શા માટે વસ્ત્ર ફાડ્યા છે. એની સમજણ પોતાના રાજાને માટે એટલા માટે મોટી હતી કારણ કે ઇઝરાયલના રાજા છે ને ઈશ્વરથી અભિષિક્ત હતો, અને માટે એવું કે છે કે એને શા માટે વસ્ત્ર ફાડ્યા છે, એને મારી પાસે મોકલ, એટલે તે જાણશે કે ઇઝરાયલમાં પ્રબોધક છે. અને આ પ્રબોધક એવું કે છે, કોણ જાણશે? આરામનો રાજા જાણશે, નામાન જાણશે કે ઇઝરાયલમાં પ્રબોધક છે. અને આ જ વિશ્વાસ પેલી નાની છોકરીનો પણ હોય છે વાલા મિત્રો. અને એટલા માટે હું તમને કહેવા માંગુ છું કે એલીશાને પણ અભિષેક કરવામાં આવે છે, પણ યાદ રાખવાની જરૂર છે કે અભિષેક અગત્યનો છે. પ્રભુ આપણને અભિષેક આપે છે તો આપણે ના પાડીએ, પરંતુ આપણે એ પણ યાદ રાખવાની જરૂર છે કે પ્રભુ બધાને અભિષેક કરવા માંગે છે, પ્રભુ બધાને કાર્યમાં જોતરવા માંગે છે. અને માટે ઇઝરાયલી જે છોકરી છે એનો વિશ્વાસ પણ આ પ્રબોધક જેવો જ છે. એટલે એવું નહીં કહેવાનું કે મારી પાસે ડિગ્રી નથી, હું બાઇબલ કોલેજમાં ગયો નથી કે ગઈ નથી, કે મારી પાસે મને બોલતા આવડતું નથી. આ વાક્ય બોલવામાં કયું તાલંત જોઈએ કે ઈશ્વર કરે અને મારો મુરબ્બી એ ઇઝરાયલમાં જાય, એ બોલવાને માટે કયું તાલંત જોઈએ વાલા મિત્રો? સુવાર્તા લોકોને કહેવાને માટે કયું તાલંત જોઈએ વાલા મિત્રો? ઘણી બધી વાર આપણે રાહ જોઈએ છે કે આ હાથમાં કંઈક આવી જાય અને તો આપણે હાથ મૂકીએ અને કંઈક ચમત્કારો થાય, પણ આપણે સામાન્ય એનાથી સામર્થ્યવાન તો સુવાર્તા છે વાલા મિત્રો, હે ને? સાજાપણાના ચમત્કાર કરતા સુવાર્તા નો ચમત્કાર બહુ મોટો હોય છે. એ જીવન બદલનાર હોય છે, અનંતકાળ બદલનારો હોય છે. ઘણી બધી વાર સાજાપણું આપીએ ને તો પણ વ્યક્તિ નાશમાં જઈ શકે છે, કારણ કે એને એક એવું થાય કે ઈશ્વરની મને અનુભૂતિ થઈ ગઈ છે અને એનાથી આગળ એ વિચારે નહીં. અને એટલા માટે ઘણી બધી વાર કોઈકે કહ્યું છે ને કે એક માણસ લંગડાતો નર્ક તરફ જતો હતો અને રસ્તામાં એક સાજાપણું આપનાર મળે છે, તો એ એને સાજો કરે છે, હે ને? એને પગમાં લંગડાતો હતો તો એને સાજો કરે છે. તો હવે શું થશે? ઝડપથી નર્ક તરફ દોડશે, નર્ક તરફ એ ઝડપથી દોડશે. જો ઈશ્વરનો અનુભવ નહીં થાય, ઈશ્વરની મુલાકાત એને નહીં થાય વાલા મિત્રો, તો સાજાપણું કશું કરી શકતું નથી. હું એવું નથી કહેતો કે સાજાપણું ઈશ્વરનું કાર્ય નથી, એ ઈશ્વરનું કાર્ય છે, પણ ઈશ્વર એના કરતા પણ આગળ કાર્ય કરવા માંગે છે.
હે ને, ઉદ્ધારનું કાર્ય કરવા માંગે છે. આ છોકરીના જીવનમાં જેવું કાર્ય કર્યું છે એવું કરવા માંગે છે. એના દ્વારા જેવું કાર્ય ઈશ્વર કરાવે છે એવું કાર્ય ઈશ્વર કરાવવા માંગે છે. અને માટે તમે જુઓ તો નામાન એની પાસે જાય છે, ઘોડા સહિત અને રથો સહિત એ જાય છે એલીશાની પાસે, અને એલીશાના ઘરના બારણાની આગળ આવીને ઉભો રહે છે. એને ખબર નથી કે એને છે ને આ બધું સામર્થ્યવાન નથી. હમણાં જ આરામે ઇઝરાયલની ઉપર વિજય મેળવ્યો હતો, અને એટલા માટે તમે વિચાર કરો કે લોકો કેટલા અભિમાનમાં હોય. ઇઝરાયલને અને એના પ્રબોધકને તો એ લોકો તુચ્છ ગણતા હોય, અને એ જાય છે અને એ તમે જોશો, એ તુચ્છકાર તમે જોશો. વિદેશી લોકો ભલે ને આપણો તુચ્છકાર કરે, આપણે પોતાનો નથી કરવાનો. ઘણા ખ્રિસ્તી લોકો છે ને પોતાના સંબંધી બહુ નિમ્ન એવા પ્રકારની સમજણ કરાવે છે કે અમે કોણ, આપણા લોકો કોણ. એક જણે મેં કહ્યું કે આ જ લોકો છે ને જયારે સતાવણી થશે ને ત્યારે તમે નાસી જશો, પણ આ લોકો મરવાને માટે તૈયાર થશે, એટલું યાદ રાખજો. આ ખ્રિસ્તી લોકો કે જેવા જેવા નથી, હે ને. પ્રભુનું કામ જયારે થાય ને ત્યારે આપણે પ્રભુને માટે ઉભા રહી શકીએ છીએ, પ્રભુના સામર્થ્યમાં અને કૃપામાં. અને માટે તમે જુઓ તો એને ત્યાં જાય છે ત્યારે એલીશા તેની પાસે જતો નથી. એલીશા તો ઈશ્વરનો ભક્ત છે. એલીશા દોડીને જતો નથી, આવો આવો સાહેબ, હે ને. અને તમે જુઓ તો એને એવું કહેવામાં આવે છે કે તું જઈને યર્દનમાં 7 વાર સ્નાન કર, એટલે તને 9 માસ આવશે ને તું શુદ્ધ થશે. અને પછી એ ગુસ્સે થઈ જાય છે. બરાબર, ખ્રિસ્તી લોકો એની વાત સાંભળી લે છે. એલીશાએ શું કહ્યું હતું કે યર્દનમાં જઈને 7 વાર સ્નાન કર, તો એ ગુસ્સે થઈ જાય છે. પણ ખ્રિસ્તી લોકોએ એની વાત સાંભળી લીધી, એટલે તો જયારે ઇઝરાયલ જાય ત્યારે બાટલી પાણીની લઈ આવે. કઈથી લઈ આવે? યર્દનમાંથી, હે ને. અહીંયાથી કોઈ લઈ આવતા હોય છે ને જળ, એવી રીતે આપણે યર્દનનું જળ લઈ આવીએ અને એવું વિચારીએ કે યર્દનનું જળ છે એટલે આપણે એને પીશું ને તો પવિત્ર થઈ જઈશું. પવિત્ર ભૂમિ છે, બરાબર. વાત એ નથી, વાત બીજી કોઈ છે વાળા મિત્રો. અને એટલા માટે તમે અહીંયા જુઓ ને તો આ માણસ ક્રોધાયમાન થઈ જાય છે અને એવું કહે છે કે શું દમસ્કની નદીઓ અબાના ને ફારપાર 2 નદીઓ છે, એની સામે આ નાની અમથી નદી શું કામની, હે ને. તમે જુઓ ને તો આખા ફકરાની અંદર બહુ બધી નાની વાતો છે, મોટી પણ વાતો છે, પણ નાની બાબતો વિશે પણ કહેવામાં આવ્યું છે કે જેનાથી લોકોને તુચ્છકાર થાય કે આનાથી શું થાય. પણ આજે મારા સંદેશાનો મુદ્દો એ છે વાલા મિત્રો. અને તમે જુઓ તો એવું કહે છે કે આના કરતા તો હું ત્યાં સ્નાન ના કરું, ત્યાં શુદ્ધ ના થાઉં, એમ કહીને ક્રોધમાં પાછો ચાલ્યો જાય છે. ત્યારે એને સમજણ આપવામાં આવે છે કે તને આટલું જ કહ્યું છે ને કે ભાઈ 7 વાર ડૂબકી માર યર્દનના પાણીમાં, બીજું કઈ કહ્યું છે? 15 કિલોમીટર ગબડતા જઈને દર્શન થાય એવું કહ્યું છે? સુવાર્તા પર વિશ્વાસ કરવાનું કહ્યું છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઉપર ભરોસો મૂકવાનું કહ્યું છે, તારણ ને માટે આપણે પસ્તાવો કરવાનો છે, પ્રભુની પાસે આવવાનું છે. આટલી જ વાત તો કહી છે. પણ ઘણી બધી વાર ઈશ્વર જયારે સામાન્ય વાત કહે છે ને ત્યારે આપણને એ પરવડતું નથી. આપણને એવું લાગે ને કે આપણે જેમ બધું ચૂકવીને વધારે પૈસા આપીએ અને વધારે આપણને સારી પ્રોડક્ટ મળે ને, એવી રીતે તારણ જેવી પ્રોડક્ટ તો આપણે બહુ બધું કરવું પડે તો જ મળે. પણ એ બધું પ્રભુએ ભોગવી દીધું છે એવું ઘણી બધી વાર આપણે વિચારતા નથી વાળા. ઈસુ ખ્રિસ્તે એની કિંમત ચૂકવી દીધી છે અને તમારે ને મારા માટે મફત છે. આપણે ખાલી પ્રભુની ઉપર ભરોસો કરવાનો છે. ઈસુ ખ્રિસ્તને તારણહાર તરીકે આપણા જીવનમાં સ્થાન આપવાનું છે. આજની તારીખમાં તમે અહીંયા બેઠેલા છો, તમે પ્રભુ ઈસુને જીવન સોંપ્યું છે. ખ્રિસ્તી લોકો આપણે પ્રભુ આટલી સામાન્ય વાત પ્રભુએ કહી છે, પસ્તાવો કરો અને સુવાર્તા પર વિશ્વાસ કરો, કેમ કે દેવનું રાજ્ય પાસે આવ્યું છે. પસ્તાવો અને સુવાર્તા પર વિશ્વાસ કરો, ઈસુ ખ્રિસ્તની પર વિશ્વાસ કરો, એમને તારણહાર તરીકે તમારા જીવનમાં સ્થાન આપો, એટલે તું અને તારા ઘરના સગડા તારણ પામશો. એ લોકો પણ તમારી પાછળ એ વિશ્વાસ કરશે એ લોકો એક સમય. અને વાલા મિત્રો આપણે જોઈએ છે એવું
એને ક્રોધ ચડે છે. કારણ કે દુનિયાના લોકો અને આપણે લોકો પણ ઈશ્વરને આપણા જેવો ગણી લઈએ છે કે બીજા લોકો જેવી રીતે મને બરાબર મારે કશું આપવું પડે તો મને નો લંચ ઇઝ ફ્રી, એવી રીતે ઈશ્વર પણ એવું કરે છે. પણ આપણે એવું વિચારી નથી શકતા કે ઈશ્વરે બધું જ પોતે ભોગવી દીધું છે અને આપણને મફત આપે છે. અને હું તમને કહેવા માંગુ છું કે સામર્થ્ય એ નદીઓમાં નથી, સામર્થ્ય દરિયાઓમાં નથી, સામર્થ્ય સમુદ્રમાં નથી, તો ઈસુ ખ્રિસ્તના નામમાં છે મારા મિત્રો, ઈશ્વરના નામમાં છે. અને એટલા માટે ઈસુ ખ્રિસ્તનું નામ લઈને એની કોઈ પણ નદીમાં, મારે નદીનું નામ નથી દેવું, ડૂબકી મારશો ને તો પ્રભુ ને જે આશીર્વાદો આપવાના છે એ આપશે, અને નહીં મારો તો આપશે. એવો આપણો પ્રભુ છે વાલા મિત્રો. પ્રભુ જે કહે એ આપણે કરીએ તો પ્રભુ આપણને આશીર્વાદિત કરે છે. અને માટે તમે જુઓ અહીંયા તો એને પાછો મોકલવામાં આવે છે કે ભાઈ તું જા, આટલું તારાથી થતું નથી. પછી તે ગયો અને ઈશ્વર ભક્તના કયા પ્રમાણે યર્દનમાં 7 વાર ડૂબકી મારી, અને હું ચોક્કસ માનું છું કે 6ઠી વાર તો એ નહીં સાજો થયો હોય. કારણ કે પ્રભુ ઘણી બધી વાર આપણી પરીક્ષા કરે છે વાલા મિત્રો, છેક સુધી પરીક્ષા કરે છે. આજ્ઞા ખરેખર આપણે પૂરી કરીએ છીએ કે નહીં, હે ને? એ જુએ છે પ્રભુ કે આપણે કેટલે સુધી જઈએ છીએ, આપણા વિશ્વાસને લઈને કેટલે સુધી જઈએ છીએ. અને એને સાજો કરવામાં આવે છે. લખ્યું છે 7 વાર ડૂબકી મારી એટલે તેનું માંસ બદલાઈને નાના છોકરાના માંસ જેવું થઈ ગયું ને તે શુદ્ધ થયો. હા ને? પ્રભુની સ્તુતિ થાવ. આટલું મોટું કામ, આટલું અદ્ભુત કામ આ નાની છોકરીના કહેવાથી. અને જ્યારે હું તમને કહું કે જ્યારે ઈશ્વરને છે ને માત્ર સાજાપણામાં ઇન્ટરેસ્ટ નથી, માત્ર કર્તવ્યો કરવામાં ઇન્ટરેસ્ટ નથી. આપણે એક ઓરડીમાં બેસી રહીએ અને ઈશ્વર આપણી આગળ આવીને પરફોર્મ કરે, જેવી રીતે પલિસ્તીઓ સામસુની પાસે કરાવતા હતા, એવી રીતે ઈશ્વર આપણી આગળ કર્તવ્યો કરે ને એ માનાય નહીં, એ માની ના શકાય વાળા મિત્રો. આપણો ઈશ્વર તો આકાશ અને પૃથ્વીનો પ્રભુ છે. આપણે જ્યારે એના હૃદયની સાથે આપણે આપણા હૃદયનો મેળ બેસાડીએ છીએ, એનું દર્શન પ્રાપ્ત કરીએ છીએ, એની જેમ બીજાઓ પ્રત્યે પ્રેમ કરીએ છીએ, બીજાઓને પ્રભુની પાસે લાવવાને માટે, એના રાજ્યમાં લાવવાને માટે આપણે કાર્ય કરીએ છીએ, ત્યારે મોટા કાર્યો થાય છે. એક ચમત્કાર કર્યા કરે ને એવી મંડળીના પાળકને મેં એવું કહ્યું કે તમારા કરતા છે ને હોસ્પિટલોનો રેટ ઓફ હિલિંગ વધારે છે. એવું નહીં માનવાનું કે તમે ચમત્કાર કરો છો, તમે હીલ કરો છો. હિલિંગ તો છે ને ઈશ્વર પેરાસિટામોલ થી પણ કરે છે. સમજો છો તમે? ઘણી બધી વખતે ચમત્કાર થાય તો જ પ્રભુ કામ કરે છે એવું નથી. પ્રભુ છે ને કુદરતી નિયમોનો ઉપયોગ કરીને, મેડિકલ જ્ઞાન દ્વારા ને દુનિયાવી જે જ્ઞાન છે જે ઈશ્વર જ આપે છે, એ જ્ઞાન દ્વારા પણ ઘણા બધા લોકોને સાજાપણું આપે છે વાલા મિત્રો. આપણે ભૂલી જઈએ છીએ કે મોટા ભાગે ટકાવારી ના ગણી શકાય, પણ 10 માંથી 9 વાર તો કુદરતી રસ્તો લઈને પ્રભુ સાજાપણું આપે છે. અને ચમત્કારો તો અપવાદ છે, એટલે કોઈક વાર જ થાય છે અને કોઈક જ વાર થવા દેવાના, વારે ઘડીએ બનાવી નહીં દેવાના. સામાન્ય રીતે પણ ઈશ્વર કામ કરે છે, ત્યારે પણ પ્રભુને ધન્યવાદ આપવાનો કે હું બસ સ્ટેન્ડ પર જઈને ઉભો રહ્યો અને પ્રભુએ કર્યું ને બસ આવી ગઈ. હે ને? દરેક વખતે બસને આકાશમાંથી નહીં ઉતારવાની. પ્રભુ આવી રીતે કામ કરે. અને તમે જુઓ કે આ સામાન્ય વાતચીત છે, એક ઘરની અંદરની વાતચીત છે, ને એની અંદર આ છોકરીએ એનું હૃદય ઈશ્વરની સાથે છે. ઈશ્વરના ઈરાદા પ્રમાણે એ જીવી રહી છે અને કામ કરી રહી છે. બંધનમાં છે, ગુલામ છે, છોકરી છે, નાની ઉંમરની છે, જ્ઞાન નથી, અને સીધું નામાને કહેવાની હિંમત નથી એની પાસે કદાચ, રાઈટ? પણ એ એની સ્ત્રીને જઈને કહે છે, અને આપણે જોઈએ છે કે નામાન સાજાપણું પામે છે. વાલા મિત્રો, મારો પ્રશ્ન એ હતો કે ઈશ્વર કોનો ઉપયોગ કરી શકે? જેણે ઈશ્વરનો અનુભવ કર્યો છે, જે બાઇબલમાં ઈશ્વરને ઓળખે છે, જે ઈસુ ખ્રિસ્તને ઓળખે છે, જે પ્રભુ કે એ બોલવાને માટે તૈયાર છે. નાની વાત હોય, નાના શબ્દો હોય, અમુક બાબતો હોય, એ કહેવાને માટે તૈયાર છે.
બીજાને પ્રેમ કરવાને માટે તૈયાર છે, બીજાને સાજાપણું મળે, બીજાને ઉદ્ધાર મળે એને માટે 1 માઇલ વધારે જવાને માટે તૈયાર છે, એવા વ્યક્તિઓનો ઉપયોગ કરે છે। જરૂરી નથી કે જ્ઞાની અને બહુ જ ધનવાન હોય કે મોભાદાર હોય કે જેની પાસે સત્તા હોય એવા લોકોનો ઉપયોગ કરે। મંડળીની વૃદ્ધિ, સાંભળજો, મંડળીની વૃદ્ધિ એ ખેડૂતો દ્વારા થઈ છે, ગુલામો દ્વારા થઈ છે, ઘર કામ કરનારા લોકો દ્વારા થઈ છે અને સામાન્ય લોકો જેને કહેવાય ને કે મજૂરી કરનાર એવા લોકો દ્વારા થઈ છે। મંડળીની વૃદ્ધિ મોટા ભાગે આવા લોકો દ્વારા થઈ છે। આ છોકરીના જેવા લોકો દ્વારા મંડળીની વૃદ્ધિ થઈ છે અને ઈશ્વર એ જ આજે પણ કરી રહ્યા છે। એવું નહીં વિચારવાનું કે આ લોકો બહુ જોરદાર સંદેશ આપે છે એટલે બહુ જોરદાર કામ થાય છે। આ છોકરી જેવું કામ કરે છે વાલા મિત્રો, એવું તમારામાંની દરેક વ્યક્તિ કરી શકે છે। અને પ્રભુની ઉપર આપણે વિશ્વાસ રાખીશું, પ્રભુના ની આધીનતામાં આપણે જીવીશું અને આગળ વધીશું। સ્વદયાથી આપણે દબાઈ નહીં જઈએ, સ્વાર્થી નહીં બનીએ, બહારનું દર્શન રાખીશું, અંદર જનું દર્શન જ નહીં, બહારનું દર્શન રાખીશું અને બહારના લોકોને એ પ્રભુના પ્રેમમાં લઈ આવવાને માટે, મોક્ષમાં લઈ આવવાને માટે આપણે કામ કરીશું। પ્રભુ તમારો ઉપયોગ કરશે વાલા મિત્રો। પ્રભુ તમને આશીષ આપો। થેન્ક યુ વેરી મચ।